ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં નવા ઇનોવેશન કરતા રહે છે। બાગાયત ખેતી, રોકડિયા પાકવાળી ખેતી અને સજીવ ખેતીથી તો તમે માહિતગાર હશો, પણ શું તમે કદી વીજળીની ખેતી વિશે સાંભળ્યું છે? ના ને? તો ચાલો તમને આજે જ બતાવીએ વીજળીની ખેતી વિશે, જેનાથી સાબરકાંઠાનો ખેડૂત લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યો છે। મોંઘા ખાતર, બિયારણ, મજૂરી ખર્ચ, માવજત પાછળ હજારો રૂપિયાનો ખર્ચો કરવા છતાં ખેડૂતોને યોગ્ય ઉત્પાદન મળતું નથી। જો સારું ઉત્પાદન મળે તો પોષણક્ષમ ભાવ હોતા નથી અને છેવટે ખેડૂતોને ઘરના રૂપિયા મૂકવાનો વારો આવતો હોય છે। ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ હિંમતનગર તાલુકાના સતનગરના ખેડૂતે વીજળીની ખેતી શરૂ કરી છે। દિવસ ઉગે એટલે કમાણી, ના કોઈ જોખમ, ના કોઈ મજૂરી કે ના કોઈ અન્ય ખર્ચ, માત્ર સ્માર્ટગીરીથી મહિને લાખો રૂપિયા ખેડૂત કમાઈ રહ્યો છે। ખેડૂત મિત્રો, મને જણાવતા થોડો આનંદ થાય છે કે અહીંયા જે સોલર પ્લાન્ટ લગાવેલો છે એ 8.5 એકરમાં સોલર પ્લાન્ટ લગાવેલો છે। હવે 8.5 એકરમાં સોલર પ્લાન્ટ લગાવવા માટે મિનિમમ 8 કરોડ રૂપિયા જેવો ખર્ચો પડેલો છે। પહેલાં અહીંયા અમે ખેતી કરતા, ખેતીમાં વરિયાળી, જીરું, કપાસ, દિવેલા, સોયાબીન એવું બધું વાવેતર અમે કરતા। એમાં એકરમાં જે ફાયદો આપણને થવો જોઈએ ખેતીમાં ફાયદો થતો ન હતો, કારણ પાણીનું અછત, કોઈક વખતે વળી વરસાદ ઓછો પડે, કોઈક વખતે કોઈક વાવાઝોડું નડી જાય, એવા કુદરતી આફતોથી અમે થોડા કન્ફ્યુઝ રહેતા હતા। એટલે મેં વિચાર્યું કે આપણે એક સોલર પ્લાન્ટ આખા યુનિટમાં ઊભો કરી એમાંથી કદાચ આપણને ફાયદો થશે। તો અમે આ સોલર પ્લાન્ટમાં જંપ લાવ્યા અને સોલર પ્લાન્ટમાં અમે આ ખર્ચો કરી અને લગભગ દિવસના 8 થી 10 હજાર યુનિટ અમે ઉત્પન્ન કરી શકીએ છીએ, જે સૂર્ય આધારિત હોય છે। સૂર્ય સારો નીકળે, તડકો સારો હોય તો 8,000 થી 10,000 યુનિટ, ટાઈમ હોય તો 10,000 થી પ્લસ 11,000 યુનિટ પણ અમે દિવસના કાઢીએ છીએ। એક યુનિટનો ભાવ સરેરાશ ₹2.80 કે ₹2.83 જેવો છે સમથિંગ। એ અમો UGVCL કંપનીમાં ત્યાં વેચાતો આપીએ છીએ અને UGVCL કંપનીમાંથી અમોને દર મહિને 1 મહિનો પેન્ડિંગ રાખી અને બીજા મહિને દરેક મહિને પેમેન્ટ રેગ્યુલર આવી જાય છે। પેમેન્ટ બારામાં કોઈ ઇસ્યુ નથી અને UGVCL કંપની અમને ટાઈમસર પૈસા આપી દે છે અને આ સોલરમાં સારો એવો બેનિફિટ પણ રહે છે। અને મેન ફાયદો કે કુદરત આધીન છે। સૂર્ય ઉગે એટલે સાંજ પડે એટલે આપણે પણ ખબર પડે કે આટલા આપણે યુનિટ કાઢ્યા છે, તો સાંજ પડે એટલે આપણા પૈસા આટલા કમાણા છે એમ ફાઇનલ રહે છે। અને ખેતીમાં એક બજેટ નક્કી હોતું નથી, બસ ડિફરન્ટ આટલું જ છે આમાં। તે જો કોઈ ખેડૂત મિત્રો સોલર પ્લાન્ટ કરવા ઈચ્છતા હોય તો સારું છે, આમાં કોઈ નુકસાન પણ નથી અને બેનિફિટ પણ સારો છે। 8 એકર જમીનમાં ખેડૂતે સોલર પ્લાન્ટ નાખ્યો અને હાલ પ્રતિદિન 8,000 થી 10,000 યુનિટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે। આ ઉત્પન્ન થયેલી વીજળી ખેડૂત ઉત્તર ગુજરાત વીજ કંપનીને વેચીને બદલામાં વીજ કંપની પાસેથી યુનિટના ₹2.83 કમાઈ રહ્યો છે। દિવસ દરમિયાન એવરેજ 23,000 રૂપિયાની કમાણી ખેડૂત બેઠા બેઠા કરી રહ્યો છે। ના તો ખેડૂતને મહેનત કરવી પડે છે, ના તો ખેડૂતને કોઈ માવજત કરવી પડે છે। તો ખેડૂત મિત્રો, અમારા અંકલનો એક આવો પ્રોજેક્ટ હતો કરવાનો સોલર પ્લાન્ટ। તો એમાં નાની બાબતમાં જનરેશન લેવા બાબતમાં જોવા જઈએ તો જેવી રીતના કે આનું ક્લિનિક કરવું, બરાબર, એને સાફ રાખવી, જેટલું તમે પ્લેટ સાફ રાખશો એટલું તમારું જનરેશન પ્લસ રહેશે, બરાબર। બાકી તો જે રીતના નાની બાબત છે કે જે મેન્ટેન રાખવા જેવી કે ક્લિનિકનું છે, બરાબર, કે એનું જે બીજું કે મેન્ટેનન્સ સાથે એ કન્ટિન્યુ કરવાથી ઘણો ફાયદો થાય છે અને જે જનરેશન આવે એ બેસ્ટમાં બેસ્ટ આપણને સારું રહે અને આગળ જેટલું જનરેશન સારું નીકળશે એટલું આપણને બેનિફિટ સારું થશે। તો ખેડૂત મિત્રો, આવો પણ એક પ્રોજેક્ટ નાનો કરતા રહે તો સારું, એવી ઈચ્છા છે। સૌપ્રથમ તો જે આપણે ગુજરાતની સરકાર જે સ્કીમ ખેડૂતોએ પોતાની જમીનમાં સોલાર પ્લાન્ટ લગાવવાની જે સ્કીમ લાયા છે તે અંતર્ગત સૌપ્રથમ તો ખેડૂતે પોતાની જમીન એને કરાવવાની હોય છે। એને કરાયા બાદ જેને જરૂરી ડોક્યુમેન્ટ મારી જે વડી કચેરી હોય છે ત્યાં સબમિટ કરવાના હોય છે અને એની મંજૂરી લીધા બાદ એજન્સી દ્વારા એમની જે જમીન હોય છે ત્યાં જમીનમાં સોલારની પ્લેટોનો પ્લાન્ટ કમિશનિંગ કરવામાં આવતો હોય છે। પ્લાન્ટ લાગી ગયા બાદ જરૂરી એનું અમે જોઈન્ટ ઇન્સ્પેક્શન કરતા આવીએ છીએ અને જરૂરી મંજૂરી બધી મેળવી લીધા બાદ
તેનો પ્લાન્ટનું ચાલુ કરતા આવીએ છીએ અને જે એનું જનરેશન થતું હોય છે એનું મંથલી એનું જે બી એને વીજળીનું ઉત્પાદન કર્યું હોય છે તે આપણે ₹2.72 સમથિંગ આજુબાજુમાં આપણે એનો પાવર પરચેસ કરતા આવીએ છીએ અને એનું બિલનું એને એડજસ્ટમેન્ટ આપણે ચૂકવણી કરતા આવીએ છીએ. આમ ખેડૂતને પોતાની જમીનમાં જે આ સરકારની જે યોજના છે જે યોજના અંતર્ગત તે પોતાના ખેતરમાં સોલારનો પ્લાન્ટ લગાવી અને ત્યાં વીજળીનું ઉત્પાદન કરી અને સરકારને જે યુજીવીસીએલમાં અમારા કંપનીને આપીને એનું બેનિફિટ મેળવતા હોય છે. આમ આ સ્કીમ અંતર જે આપણી જે સ્મોલ સ્કેલ સોલાર ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ્સ 2019 સ્કીમ જે છે એના અંતર્ગત આપણે આ પ્લાન્ટ લગાવતા આવીએ છીએ. તો એક તરફ ગુજરાતના ખેડૂતો ખેતીમાં તનતોડ મહેનત કરવા છતાં દેવાદાર બની રહ્યા છે, બીજી તરફ સતનનગર ગામના આ ખેડૂતે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી સૌર ઉર્જા થકી વિપુલ પ્રમાણમાં કમાણી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા.